હારીજ ખાતે મુખ્ય બજારનો રોડ તોડી દેવાતા ટ્રાફિક જામની સમસ્યા। પાલિકાની ઘોર બેદરકારીને કારણે લોકોમાં ભયનો માહોલ। હારીજ મુખ્ય બજાર અને માર્કેટ રોડ વચ્ચે પાલિકા દ્વારા રોડ રસ્તાને ખોદી અધવચ્ચે કામ મૂકી કામ પૂરું નહીં કરતા વાહન ચાલકો સહિત ખેડૂત વર્ગ બન્યો પરેશાન। જાહેર રોડ ઉપર સળિયા 5 ફૂટ જેટલા બહાર નીકળતા લોકોને વાહન લઈ નીકળવું મુશ્કેલ બન્યું છે। કટકાટ નથી, બધે ખોદીને મૂક્યું હોય અને ટ્રાફિકની ખૂબ સમસ્યા છે। અમારે રોજીરોટી ખોરાઈ જાય છે અને સળિયા રોડ ઉપર કોઈ જગ્યાએ ડાયવર્ઝન આલે સળિયા ઉભા છે એમને એમ કોઈ ઠેકાણા વગરનું કામ છે। કાંતિભાઈ મહારાજ આ નવડી ધૂળ ખાડા સાધનો ટ્રાફિક કશું કોઈ આવતું નહીં, સામે શું કરવાનું, કોઈ દુકાન બી નહીં આવતું, કઈ કરવું તો પડશે ને। એના માટે રિનોવેશન કોઈ કરાવતું નહીં। રોડ તૂટેલા 15 દાડાથી પડે આવી રીતે 15 દાડાથી રોડ ટ્રાફિક ફૂલ છે। કોક કરાવવાનું, ખાડાનો નિકાલ આવે તો રોડ રસ્તા સારા થાય તો કોક ટ્રાફિક બી ઓછું થાય। એક કલાક લોકો ટ્રાફિકમાં ઉભા રહે, શું કરવાનું ટ્રાફિકનું? આવી કોઈ ગ્રાહક બી ના આવે દુકાને। તો હારીજ ખાતે બજારનો રસ્તો બિસ્માર બનતા ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાઈ। ગંજ બજાર જવાનો મુખ્ય રસ્તો તોડવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે। ખેડૂતો અવારનવાર ટ્રાફિકની સમસ્યાનો ભોગ બની રહ્યા છે। જાહેર રોડ રસ્તા ઉપર 5 ફૂટ જેટલા સળિયા બહાર નીકળી આવતા રાહદારીઓ પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે। કોન્ટ્રાક્ટરો અને પાલિકાને આ પૈસા ખાવાનો એક કિમિયો છે। સતત વાર માત્ર દાડે ખાડા ખોદીને મૂકી દે છે। માર્કેટનો મેઇન રસ્તો છે, મેઇન રસ્તા ઉપર ટ્રેક્ટરો, મોટી ગાડીઓ એકવાર બે સામા થઈ જાય એટલે ટ્રાફિકની મોટી સમસ્યા છે। વન વે એક સાઈડ ખોદી નાખ્યું છે ને એક સાઈડ એમને એમ છે, એનો કોઈ નિકાલ હજુ આ 10 દિવસથી ખોદીને મૂક્યું છે। સળિયા વચ્ચે છે અને ખોદલ છે, સળિયા છે ને એ બાળકોને લઈને જવું હોય તો આપણે વિચાર કરવો પડે, નકર સળિયા પણ વાગે એવું। ગંજ માર્કેટમાં ખેડૂતો આવે તો કેવી તકલીફ પડે? ગંજ માર્કેટમાં ખેડૂતો આવે તો કેવી તકલીફ પડે? ખેડૂતોને બિચારાને લાઈન થઈ જાય સવારમાંથી ગેસથી માંડીને છેક આટલા સુધી, અને ટ્રાફિકની મોટી સમસ્યા થાય। શું નામ તમારું? અશ્વિનભાઈ। ગંદકીમાં તો એવું છે, છેલ્લા લગભગ 1 વર્ષથી તો અહીંયા આરી બોર્ડ જ અહીંયાથી ગયું નહીં। છેલ્લા 1-1.5 વર્ષથી તો હું ભાળું છું કે આ ગટરનું કોઈ કામ જ થયું નહીં, કારણ કે અમારે રોજ હારી જવાનું હોય છે। આ ગટરના ખાડાઓ ક્યારેય મટતા જ નથી। આ રોડ તો કાયમ ચાલુ હોય છે, ખાડા ખોદીને મૂકે છે, પછી થતું જ નથી કઈ કામ। શું નામ તમારું? મારું નામ છે દેસાઈ અલ્પેશ। રસ્તા પર ચાલતા વાહનોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। પાલિકાની બેદરકારી ક્યાંક ભારી પડી શકે તેવા આ દ્રશ્યો છે। રોડ રસ્તા પર મસમોટા મોટા ખાડા હોય, જાણે હારીજ ખાડા નગરી બન્યું હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું કારણ છે સાહેબ? પહેલું તો એ છે કે નગરપાલિકાએ કોઈ પણ નોટિસ આલ્યા વગર ડાયરેક્ટ ખાડા કરી દીધા છે। ખાડા કર્યા ભલે કર્યા પણ ઉપાડવામાં કોઈ સમજ્યું નથી। ટ્રાફિક આખો દિવસ હોય છે, 5 દિવસથી કોઈ દુકાન જોડે સાધન ઊભું રહેતું નથી। લોકો 2-3 કલાક સુધી ટ્રાફિક ચક્કા જામ હોય છે ને ધૂળ એટલી બધી ઉઠવી છે ને કે કોઈ જોવા નગરપાલિકાનો કોઈ સભ્ય જોવા નથી આવતું, કશું જ નહીં એમ। મોટા પથ્થર ને પથરા પણ કેટલા મોટા કેમેરામેન પથરા બાજુ કરો તમે, મોટા પથરા છે ને બધું ઘણું બધું, પણ 5 દિવસથી કોઈ જોવા જ નથી આવ્યું એમ। અમે લોકો અઠવાડિયું થઈ ગયું કોઈ રૂપિયાનો ધંધો નથી કર્યો। નગરપાલિકા એમ કહે છે કે 2 દિવસમાં રોડ થઈ જશે, કેટલા દિવસ થયા આ વાયદો? અરે આ 5 દિવસ તો એમને એમ થઈ ગયા। ખોજ્યું તો ભલે ખોજ્યું, પણ પથરા તો મોટા ઉપાડવા છે। લોકો કેટલા પડે છે બાઈકો લઈને, એક ભાઈની રિક્ષા આખી પલટી મારી ગઈ એમાં। જવાબદાર કોણ? શું નામ તમારું? જુબેરભાઈ। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।